બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતમાં રાત્રિ સફાઈમાં વેઠ ઉતારતું વિડીયો વાયરલ થયો છે। સ્વીપર મશીન દ્વારા કચરો લેવાની જગ્યાએ બહાર ફેંક્યો હતો। વિરોધ પક્ષના કોર્પોરેટરે વિડીયો વાયરલ કર્યો છે। સ્વીપર મશીન 21 કરોડના ખર્ચે ખરીદવામાં આવે છે। સફાઈ કરતું વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સફાઈના નામે ધતિંગ થતા હોય એ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થઈ રહ્યો છે। સુરત મનપાના પાપે પ્રજા હવે ભોગવી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જે મનીષ, આ વિડીયો ખૂબ જ શરમજનક કહેવાય। સાફ કરવાની બદલે કચરો બહાર ફેંકી રહ્યા છે। બિલકુલ વાત કરીએ તો સ્વચ્છતામાં નંબર 1 દાવો કરનાર મહાનગરપાલિકાની હકીકત સામે આવી છે। જોઈ શકાય છે કે કઈ રીતના આ વિડીયો સામે આવ્યો છે અને વિડીયોમાં જે સ્વીપર મશીન છે તે કચરું ભરતું હોય, પરંતુ આ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તે કચરું ફેંકી રહ્યું છે અને સ્વચ્છ રોડને ગંદકીમાં ફેલાવી રહ્યું છે। જે પ્રમાણે વાત કરીએ તો જે પ્રજાના પૈસે કરોડો રૂપિયાના ખર્ચે આ જે મશીન છે તે લેવામાં આવ્યું છે। 21 કરોડ રૂપિયાના આ જે મશીનો છે તે લેવાયા છે। સાથે જ વાત કરીએ તેનું કુલ ભાડું 265 કરોડ રૂપિયા ચૂકવવાનું છે। જ્યારે આટલા કરોડો રૂપિયા સ્વચ્છતા પાછળ ખર્ચતા હોય અને આવા મશીન જો ઉપયોગમાં લેવાતા હોય તો આ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે સ્વચ્છ કરવાના બદલે ગંદકી ફેલાવી રહ્યો છે, જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક ફેલ ગઈ છે અને મહાનગરપાલિકા જે પ્રમાણે દાવો કરી રહી છે સ્વચ્છતાને લઈને, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો વિરોધ પક્ષના જે કોર્પોરેટર છે તેમણે વિડીયો વાયરલ કરીને અનેક સવાલો ઉઠાવ્યા છે। જી મનીષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।